પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડતા લાખો શ્રદ્ધાળુઓ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટે ભવ્ય આયોજન કર્યું છે। શ્રાવણ 2026માં સોમનાથ તીર્થ ખાતે ભક્તિ, પુણ્ય અને પ્રસાદનું અદ્ભુત ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે, જેમાં કોઈ પણ ભક્ત પૂજાના લાભથી વંચિત ન રહે તે માટે વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। દર વર્ષે શ્રાવણ માસમાં ભક્તોનો ભારે ઘસારો રહે છે। આ વર્ષે સ્થિતિ એવી છે કે શ્રાવણ શરૂ થવાના એક માસ અગાઉ જ પાગ પૂજા, છેલ્લી ધ્વજા પૂજા અને સેંકડો સોમેશ્વર પૂજા એડવાન્સમાં બુક થઈ ચૂકી છે। ત્યારે સોમનાથ આવનાર સામાન્ય ભક્ત પણ પૂજાના પુણ્ય લાભથી વંચિત ન રહે તે માટે ટ્રસ્ટ દ્વારા આખા મહિના દરમિયાન વિશેષ મહામૃત્યુંજય મહાયજ્ઞનું આયોજન કરાયું છે। માત્ર 51 રૂપિયાના નામમાત્રના શુલ્ક સાથે ભક્તો વિવિધ નોંધણી કેન્દ્રો પરથી આ યજ્ઞ અનુષ્ઠાનની નોંધણી કરાવી શકશે। આ યજ્ઞમાં ભક્તો મહામૃત્યુંજય મંત્રની 51 આહુતિઓ અર્પણ કરશે અને જરૂરી હવન સામગ્રી પણ ટ્રસ્ટ દ્વારા જ પૂરી પાડવામાં આવશે। ભક્તો સ્વાગત કક્ષ, મંદિરના કાઉન્ટર તેમજ વેબસાઇટ somnath.org પરથી સરળતાથી બુકિંગ કરાવી શકશે। તો ભક્તોની સુવિધા માટે દક્ષિણ દ્વાર, બાણસમ અને સો પેવેલિયન પાસે વિશાળ યજ્ઞશાળા ઊભી કરવામાં આવી છે, જ્યાં સવારે 8 થી સાંજે 6 વાગ્યા સુધીના કુલ 9 ટાઈમ સ્લોટમાં 51 કુંડી મહાયજ્ઞ યોજાશે। અને આ ઉપરાંત પરંપરાગત પોશાક માટે વિશેષ ધોતી કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે। પૌરાણિક કથાઓ અનુસાર આજ પવિત્ર ભૂમિ પર ચંદ્રદેવે મહામૃત્યુંજય મંત્રના જાપ કરી ક્ષય રોગમાંથી મુક્તિ મેળવી હતી। ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ તમામ શિવ ભક્તોને આ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનારા મહામૃત્યુંજય યજ્ઞમાં જોડાવા હૃદયપૂર્વક આહવાન કરે છે। આગામી શ્રાવણ માસમાં સોમનાથ તીર્થધામમાં પધારતા શ્રદ્ધાળુઓ પોતે ભગવાન સોમનાથ મંદિરના પરિસરમાં બેસીને મહામૃત્યુંજયના જાપ કરી શકે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને દરેક લોકો બેસી અને મહામૃત્યુંજયના 51 જાપ કરી અને 51 આહુતિ મહામૃત્યુંજયની આપી શકે અને યજ્ઞ કરી શકે એવું એક આયોજન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેનું ઓનલાઈન જે અલગ અલગ 9 સ્લોટમાં દિવસ દરમિયાન આ યજ્ઞ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ચાલશે। યાત્રિકો આનું એડવાન્સ બુકિંગ પણ સોમનાથ ટ્રસ્ટની વેબસાઇટ છે somnath.org પરથી પોતાનો સ્લોટ બુક કરાવી શકે છે। ખાસ કરીને માત્ર 51 રૂપિયામાં જ લોકો શ્રાવણ માસ દરમિયાન મંદિર પરિસરમાં આ યજ્ઞ મંડપમાં બેસી અને જાપ કરવાનો લાભ લઈ શકશે। શ્રી સોમનાથ મંદિરમાં આ યજ્ઞ કરવાનો લાભ વધુમાં વધુ લોકો લે એ માટે ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં પણ ઓફલાઈન કાઉન્ટર પણ શરૂ કરવામાં આવે છે। ટ્રસ્ટનું જે સ્વાગત કક્ષ છે ત્યાંથી પણ લોકો યજ્ઞનું બુકિંગ કરાવી શકશે। જય સોમનાથ। દીપક જોશી, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।